नमस्कार, आप देख रहे हैं द नया भारत टीवी न्यूज। बावला में हत्या के आरोपी को पुलिस ने कुछ ही घंटों में गिरफ्तार किया। सानंद जीआईडीसी थाना क्षेत्र में मंगलवार सुबह एक मामूली विवाद ने जानलेवा रूप ले लिया। पान की दुकान के पास खड़ी एक्टिवा को साइड में लगाने को लेकर हुई कहासुनी में 62 वर्षीय महिपाल यादव की चाकू मारकर हत्या कर दी गई। घटना सुबह करीब 6:30 बजे की है, जब शिकायतकर्ता जितेंद्र रोथ और महिपाल यादव चाय पान के लिए ट्रक से जीरो होम्स की ओर जा रहे थे। पान पार्लर के पास एक रिक्शा और एक्टिवा सड़क पर खड़ी थी, जिससे ट्रक को निकलने में परेशानी हो रही थी। ट्रक चालक ने आरोपी महेश भाई वाघेला से एक्टिवा हटाने को कहा, जिस पर बहस शुरू हो गई। आरोपी ने पहले लोहे की पाइप से महिपाल यादव पर हमला किया और फिर कमर से चाकू निकालकर उसकी छाती और हाथ पर वार कर दिया। चाकू लगने से महिपाल यादव की मौके पर ही मौत हो गई, जबकि शिकायतकर्ता को भी पाइप से चोटें आई। अमदावाद ग्राम्यના સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશનના વિસ્તારનો બનાવ છે। ગઈકાલ સવારમાં 6:30 વાગ્યાનું આ જે ઘટના છે એમાં ઓજી પેકેજિંગ કંપની આવેલી છે, ત્યાંથી ટ્રક ડ્રાઈવર મહિપાલ સુરજભાણ યાદવ અને સાથે બીજા બે ડ્રાઈવરો એ 3 જણા ત્યાંથી ટ્રક લઈને નેસ્લેમાં માલ લઈને જતા હતા। દરમિયાન વચ્ચે જે ચરળ ગામમાં જ 10 કોમ્પ્લેક્સ છે ત્યાં એમને ચા પાણી કરવા હોય એટલે ત્યાં અમે ટ્રક વાળેલી હતી અને ત્યાં રસ્તામાં એક દુકાન અને પાનનો ગલ્લો આવેલો છે કે જ્યાં એક એક્ટિવા અને રિક્ષા વચ્ચે પડી હોય, જેને હટાવવા બાબતે તેમણે જે આ કામના જે આરોપી છે એને ટકોર કરેલી અને આ કામના આરોપીએ એક્ટિવા હટાવવાની ના પાડેલી। દરમિયાન જે કે એમની વચ્ચે ધકધક થઈ એના કારણે આ કામના આરોપીએ બંદૂક રાખી અને આ જે ટ્રક છે એ આ ટ્રક ડ્રાઈવરો ત્યાંથી ટ્રક લઈને આગળ જે કોમ્પ્લેક્સ ત્યાં ગયેલા અને ત્યાં આ પાછળ આ આરોપી પોતે છરી હથિયાર લઈને ગયેલો અને ત્યાં રકઝક ફરી થયેલી અને ત્યાં એણે આરોપીએ આ કામના મરણ જનાર જે મહિપાલ સુરજભાણ યાદવ છે તેને છરી વડે તેના પર હુમલો કરેલો અને એ શરીરની ઈજાઓથી તેનું ત્યાં સ્થળ પર જ મોત થઈ ગયેલું અને સાથે જે ફરિયાદી છે ભગવાનલાલ એને પણ થોડી ઈજાઓ થયેલી। આ કામનો જે આરોપી છે એનું નામ મહેશભાઈ મેલુભાઈ વાઘેલા છે, જે મૂળ ખીચા ગામનો છે, સાણંદ તાલુકાના। અને આ જે ચરળ ગામ છે ત્યાંની સાસરી થાય છે અને ત્યાં એની પત્ની અને બંને ભેગા મળીને એક પાનનો ગલ્લો દુકાન જેવું ચલાવે છે। આરોપી હત્યા કર્યા બાદ ત્યાંથી નાસી ગયેલો અને ત્યારબાદ ટેકનિકલ રિસોર્સિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી આસપાસ બધે જે અમદાવાદ ગ્રામ્યની જે 5-6 ટીમો બનાવવામાં આવેલી અને એસપી સાહેબ અને અમારા જે ડીવાયએસપી છે નીલમ કૌશલ સાહેબ એમની સૂચનાથી આ ટીમો તમામ વિસ્તારમાં સર્ચ કરેલું। દરમિયાન આરોપી મોડી રાતના અમને હીરાપુર ગામની સીમાથી મળી આવેલો। આરોપી વિરુદ્ધમાં 2022માં એક સાણંદ ટાઉનમાં ટ્રેક્ટર અને ડાંગર ભરી ટ્રોલી એની ચોરીનો ગુનો છે। એ ઉપરાંત સાણંદ જીઆઈડીસીમાં 2023માં લૂંટના 2 ગુના છે અને એક ગુનો મારામારીનો મોરબી તાલુકામાં દાખલ થયેલો છે। ऐसी खबरों के लिए देखते रहे हमारे चैनल द नया भारत टीवी न्यूज। चैनल को सब्सक्राइब जरूर करें। नमस्कार।